અહીં આપણે ગણીએ તો કુલ કેટલા બનશે? તો 1 2 3 4 5 6 7 8. અહીં 8 અક્ષરો ગણાય આપણે 5. 3 અને 2 5. 3 ને 2 5. એટલે કે અહીં તમારે સ્પેશિયલ મેન્શન કરવું પડશે સ્વર વત્તા વ્યંજન એમનું આપણે ટોટલ ગણી. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો એક્સરસાઇઝ 6નો જે ક્વેશ્ચન નંબર 1 આપણને આપેલો છે, એક્સરસાઇઝ 6 ક્વેશ્ચન નંબર 1. એક્સરસાઇઝ 6ના ક્વેશ્ચન નંબર 1માં એક શબ્દ આપેલો છે, શબ્દ છે ડોટર. તો અહીં આપણે ડોટર લખી દઈએ પ્રોપર રીતે. ચલો, ડોટર નામ જે આપણને આપેલું, ડોટર નામ આપણે લખી દીધું છે. આમાં ટોટલ અક્ષરો તમે ગણો તો ટોટલ તમારે 8 અક્ષરો છે. કેટલા છે મિત્રો? 8 અક્ષરો છે. ચલો, આમાં સ્વર કેટલા? તો સ્વર 3 છે. કયા છે? એ યુ ઈ. એ યુ નહીં, જે છે અંડરલાઈન કરી નાખ્યું. અને વધેલા જે ગણાશે, સરસ ઓળખ્યું, વધેલા ગણાશે મિત્રો 5. વ્યંજન એટલે ટોટલ થશે તમારે 8. 8 થઈ ગયા. હવે 3 સ્વરમાંથી મિત્રો આ સમજવું બહુ જરૂરી છે. 3 સ્વરમાંથી 2 સ્વર, સ્વરની પસંદગી કરવી હોય તો સ્વરમાંય થાય અને વ્યંજનની કહે તો વ્યંજનમાંય થાય. અને મિત્રો આપણે 5 વ્યંજનમાંથી આપણે 3 વ્યંજન લેવાના છે. બરાબર છે? એટલે ગણતરી કરીએ તો 3C2 અને 5C3 આવે. હવે 3C2 એટલે બધાને ખબર છે 3 ગુણ્યા 2 ભાગ્યા 2 ગુણ્યા એટલે આનો જવાબ 3 લખાશે. જ્યારે 5C3 તમારે ગણવું હોય તો 5 4 3 ડિવાઈડ બાય 3 2 1 એટલે આનો જવાબ 3 ગુણ્યા 10 એટલે 30 આવે. પણ મિત્રો આ તમારે ફાઇનલ જવાબ નહીં ગણાય. આ ક્વેશ્ચનનો જે ડોટર શબ્દ આપ્યો છે એ ક્વેશ્ચનનો ફાઇનલ જવાબ નહીં ગણાય. કેમ નહીં ગણાય? કારણ કે અહીંયા જે સ્વર અને વ્યંજન ટોટલ લેવાના કેટલા છે? 3 અને 2 5. 3 અને 2 5. 3 અને 2 5. એટલે કે અહીં તમારે સ્પેશિયલ મેન્શન કરવું પડશે સ્વર વત્તા વ્યંજન એમનું આપણે ટોટલ ગણીએ તો 5 થવાના. તો 5 થવાના એટલે 5 ફેક્ટોરિયલ. જ્યારે જોડે, પાસે, નજીક એવા શબ્દો આવે તો ત્યારે આપણે એને એક સમૂહ ગણવો પડે. ભાઈ જોડે, પાસે, નજીક એવા શબ્દો આવે દાખલામાં, કાં તો બધાનો ઉપયોગ કરવા, ત્યારે એને એક સમૂહ ગણવો પડે. એટલે આર્યા 5 અને ઉપરની ગણતરી કરી 30 એટલે 120 ગુણ્યા 30 એટલે 3600 રીતે શક્ય. મિત્રો 3600 રીતે શક્ય બને. આ છે આઈએમપી દાખલો, એક્સરસાઇઝ 6નો ક્વેશ્ચન નંબર 1. પરમ્યુટેશન કોમ્બિનેશન ચેપ્ટર એટલે ક્રમચય સંચય કહેવાય. દાખલો આ રીતે જ ગણાય છે. આ રીતે તમે ગણજો, તમને પૂરેપૂરા માર્ક્સ મળશે જ, ફૂલ ગેરંટી આપું છું. તો તૈયાર કરી લો. અને 1 મિનિટ આ પ્રોપરલી આનો તમે હવે સ્ક્રીનશોટ પણ આરામથી લઈ શકો છો. મિત્રો આપણને જે ક્વેશ્ચન નંબર 2 આપેલો છે, ક્વેશ્ચન 2 એક્સરસાઇઝ 6નો જ છે. એમાં એક વર્ડ આપેલો ઇક્વેશન. ઇક્વેશનનો સ્પેલિંગ લખી દેવો પડે. ચલો, સ્પેલિંગ લખાઈ ગયો. અહીં આપણે ગણીએ તો કુલ કેટલા બનશે? તો 1 2 3 4 5 6 7 8. અહીં 8 અક્ષરો ગણાય આપણે ગણવા તો 8 અક્ષરો છે. ચલો, એમાં સ્વરનું કાઉન્ટિંગ કરીએ. સ્વર આવશે આપણે ઈ યુ એ આઈ ઓ એટલે ટોટલ 5. મિત્રો વ્યંજન આવશે તમારે ટોટલ વ્યંજન ગણવા હોય તો વ્યંજન ગણાશે 3. સ્વર પાછે પાછા દાખલાનો ઉપયોગ થઈ ગયા છે. હવે આની ગણતરી કરવી હોય મિત્રો તો આની ગણતરી બેટા આવી રીતે થાય. સ્વર 5 આપે એટલે 5 ફેક્ટોરિયલ, વ્યંજન 3 આપે એટલે 3 ફેક્ટોરિયલ. બંને દાખલા મેં જોડે રાખ્યા છે જેથી તમને બંને દાખલાનો તફાવત ખબર પડે, બંને દાખલાનો ડિફરન્ટ ખબર પડે. અહીંયા તમને પર્ટિક્યુલર વર્ડ આપ્યું છે તો અહીંયા પર્ટિક્યુલર વર્ડ આપ્યું, પણ અહીંયા પર્ટિક્યુલર વર્ડમાં તમને સ્પેશિયલ મેન્શન છે કે તમે કેટલા સ્વર ને કેટલા વ્યંજન લેવાના. જ્યારે ક્વેશ્ચન 2માં કોઈ મેન્શન છે નહીં. ક્વેશ્ચન 2માં તમે ડાયરેક્ટલી આપે જો શબ્દ આપેલો છે એમાં તમારે સ્વર ને વ્યંજન લઈ લેવાના. હવે આની મિત્રો ગણતરી કરીએ તો સ્વર વત્તા વ્યંજન બંને ભેગા ગણી એટલે પાછા 2 ફેક્ટોરિયલ ગણાશે. એટલે ટોટલ આની કુલ ગણતરી કરવી હોય તમારે તો મિત્રો આની કુલ ગણતરી આવશે તમારે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ
એટલે 120 ગુણ્યા 6 ગુણ્યા 2 એટલે તમારે 12 6 72 ને ગુણ્યા 2 એટલે 1440 રીતે શક્ય બને. તો આ છે મિત્રો ક્વેશ્ચન નંબર, આપણે જે કહેતો તમને ક્વેશ્ચન નંબર બીજો, જે આ રીતે જ પ્રોપરલી સોલ્વ થાય. તમે ક્વેશ્ચન 1 પણ જોઈ લો, ત્યાં ફરીથી એક રિવિઝન તમને કહી દઉં ઉપરથી, એટલે તમને સરસ તૈયાર થઈ જાય. બંને દાખલા યુનિક છે, બંને દાખલા બંને જગ્યાએ યોગ્ય છે, બંને દાખલા આઈએમપી પણ છે. જે ડોટરવાળો ક્વેશ્ચન મિત્રો તમને આપેલો છે એમાં તમારે સ્વર અને વ્યંજન એટલે ટોટલ 8 થઈ ગયા. પણ અહીંયા સૂચના એવી હતી કે તમારે પર્ટિક્યુલર 2 સ્વર અને 3 વ્યંજન લેવાના છે, એટલે લેવાના જ છે. એમ 2 સ્વર ને 3 વ્યંજન જ લેવાના છે, પર્ટિક્યુલર સૂચનામાં કીધું છે. તો આપણે શું કર્યું, જે ટોટલ જે શબ્દમાં સ્વર આપ્યા હતા અને જે વ્યંજન આપ્યા હતા બંને ગણી લીધા મિત્રો. સ્વરે ગણી લીધા અને વ્યંજને ગણી લીધા. તો 3માંથી 2 અને 5માંથી 3 સ્વર. क्या बात है सर, क्या बात है. આપણને કયા હોય છે ખબર છે, A-E-I-O-U જે આપણે નાનપણથી ભણતા આવ્યા છે એની ગણતરી કરી. પણ જે દાખલામાં બધાનો ઉપયોગ કરવો, બધા લેવા હોય તો તમારે આ રીતે અલગ લખવું પડે. એટલે કે અહીંયા સ્વર અને વ્યંજન એટલે આપણે 5 ફેક્ટર લખી શક્યા, એની આખી ગણતરી કરી બતાવી. જ્યારે ઇક્વેશન મિત્રો જે તમને શબ્દ આપેલો હતો એ ઇક્વેશન શબ્દમાં તમને એવું નહીં કીધું કે તમે કેટલા લેશો, તમને એવું કીધું કે બધા સ્વર ને બધા વ્યંજન લઈ જ લેવાના. હા, બધા સ્વર પણ લેવાના, બધા વ્યંજન લેવાના. એટલે આપણે એની શું કર્યું કે જે ઇક્વેશન શબ્દમાં ટોટલ 8 અક્ષરો હતા તેમાં સ્વર અલગ કરી નાખ્યા, વ્યંજન અલગ કરી નાખ્યા મિત્રો. સ્વર અલગ કર્યા, વ્યંજન અલગ કર્યા. એની ગણતરી મેં તમારા સાહેબ બતાવી. બંનેને ડિફરન્ટ એટલા માટે બતાવું છું કે તમને ખ્યાલ આવે કે બંને દાખલા ભેગા ના કરી દેતા, એટલા માટે ખાસ બતાવું છું. ચલો, એની પછી ગણતરી આપણે આગળ કરીએ તો 5 ફેક્ટર ગુણ્યા 3 ફેક્ટર છે. પણ જો દાખલામાં તમને પર્ટિક્યુલર એવી સૂચના કોઈ આપેલી હોય મિત્રો, જો દાખલામાં પર્ટિક્યુલર એવી કોઈ સૂચના આપેલી હોય કે આપણે ભાઈ સ્વર અને વ્યંજન એ લઈ લેવાના છે ને એટલા જ લેવાના છે, તો સ્વર અને વ્યંજન એક સમૂહ ગણાય. જ્યારે દાખલામાં અહીંયા ટોટલ 5 ગણાશે. કેમ 5 ગણાયા હતા દાખલામાં? કારણ કે 3 સ્વર અને 2 વ્યંજન પર્ટિક્યુલર સૂચના તમને આપેલી હતી. હું એ જ વસ્તુ તમને વાડીઘડી બતાવવા માંગુ છું. જે વસ્તુઓ મોટે ભાગના બાળકો ભૂલ કરતા હોય છે, મોટે ભાગના બાળકો ભૂલ કરે અને પછી એમને ક્યાંય ને ક્યાંય માર્ક્સ કપાઈ જતા. બાકી બંને દાખલા બેસ્ટ છે, બંને દાખલા એની જગ્યાએ યોગ્ય છે, બંને દાખલા પૂછાય એવા છે, કરવા જ જોઈએ. આ 4 માર્કમાં 3 માર્કમાં આવે છે ને આવે છે, એટલે કરી જ નાખજો. મારી ખાસ રિક્વેસ્ટ છે, આ દાખલા કરવામાં તમે પાછા પડતા નહીં. ચલો, પછી સ્વર અને વ્યંજન એટલે 2 અને પછી એની ગણતરી કરીને ટોટલ એનો એક આ પર્ટિક્યુલર જવાબ આવ્યો. તો આ હતા મિત્રો એક્સરસાઇઝ 6 ક્વેશ્ચન નંબર, એક્સરસાઇઝ 6નો ક્વેશ્ચન નંબર પહેલો અને બીજો. વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો મિત્રો. ચેનલ પર ના તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને તમારા યોગ્ય વિદ્યાર્થીઓ એટલે યોગ્ય જે મિત્રો હોય તે મિત્રો સુધી આ ક્વેશ્ચન 100% એનું સોલ્યુશન શેર કરજો, તેને ઘણો ફાયદો થશે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો કયો જોઈએ એના માટે કોમેન્ટ ખાસ કરજો. તો બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ.